નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સ ના લેક્ચર નંબર 4 માં તમારું સ્વાગત છે. અને મેં જે તમને કાલે કીધું હતું કે ડીપીપી માં એક દાખલો આપીશ અને એને આપણે ડિસ્કસ કરશું ક્લાસમાં. એ આ દાખલો હતો ડીપીપી માં કે તમારે કહેવાનું હતું કે આમાંથી કઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન વધશે, કઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન ઘટશે અને કઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેશે. તો અચળ વાળું તો આવશે નહીં. જો તાપમાન અચળ રહેતું હોય એટલે કે સમતાપી પ્રક્રિયા હોય તો PV નો ગ્રાફ કેવો આવે? આવો લંબાતી વળે આવે. એટલે તાપમાન અચળ તો રહેશે નહીં, એટલી ખબર પડી ગઈ. હવે કોઈ પ્રક્રિયામાં વધશે, કોઈમાં ઘટશે, એવું પણ બની શકે કે કોઈમાં પહેલા વધે પછી ઘટે, કોઈમાં પહેલા ઘટે પછી વધે, કંઈ પણ બની શકે. તો એમાંથી તમારે કહેવાનું હતું કે કઈ પ્રક્રિયામાં શું થવાનું છે. તો A થી B ની વાત કરો. એની પહેલા આપણે શું કરવાનું? આપણે દોરી લેતા હતા કે PV માં સમતાપીના ગ્રાફ કેવા આવે? આવા કંઈક આવતા હતા. એ આવી રીતે. અને આ ચલો ઉદાહરણ લો. આને કહી દો તમે તાપમાન T1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. જેટલો મોટો આંકડો તાપમાન એટલું વધારે. એ પણ આપણે ખબર હતી કે અહીંથી ઉદ્ગમ બિંદુથી જેટલા તમે દૂર જાઓ એમ એમ તાપમાન વધતા હતા. ચલો ધારી લો કે આ જે આંકડા છે ને એટલું જ તાપમાન છે, એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ 2 ડિગ્રી સેલ્સિયસ એવું કંઈ છે. તો A થી B જવામાં A પાસે તાપમાન પહેલા કેટલું હતું? 1 અને 2 ની વચ્ચે ને ક્યાં? તો A ઉપર તાપમાન કેટલું હતું? 1 અને 2 ની વચ્ચે. ત્યાંથી તમે B સુધી જાઓ તો તાપમાન કેટલું? 2 અને 3 ની વચ્ચે થઈ ગયું. તો તાપમાન શું થાય છે? વધે છે. એટલે A થી B માં સતત વધશે. પછી B થી C જાઓ તો તાપમાન પહેલા કેટલું હતું? 2 અને 3 ની વચ્ચે. ધારો કે 2.5 થી લઈને તાપમાન કેટલું થઈ ગયું? 6. એટલે B થી C માં પણ તાપમાન સતત વધે છે. એવી રીતે C થી D માં તાપમાન ઘટશે. 6 માંથી લઈને 4 અને 3 ની વચ્ચેનું કંઈક તાપમાન થઈ ગયું. તો C થી D માં તાપમાન ઘટે છે અને એવી જ રીતે D થી A માં તાપમાન ઘટશે. અને હજી એક દાખલો આની પછી આપણે એવો લઈશું કે ધારો કે બિંદુ A પાસે તાપમાન T0 છે, તો B, C અને D પાસે તાપમાન કેટલા હશે એ પણ શોધવા વાળો એક દાખલો આવશે. ત્યારે તમને P અને V ના મૂલ્યો પણ આપેલા હશે. પણ અત્યારે એટલું સમજી લો, A થી B માં, B થી C માં તાપમાન વધશે અને C થી A દરમિયાન એટલે કે C થી D માં અને D થી A માં તાપમાન ઘટવાનું છે. હવે એની પછીનો દાખલાની રકમ લખો. એક્ઝામ્પલ નંબર 12 છે. 1 મોલ આદર્શ વાયુનું વિસ્તરણ 10 લિટર થી લઈને 20 લિટર સુધી સમતાપી રીતે થાય છે. આપણે વિસ્તરણ કરવાનું છે એટલે કદ વધારવાનું છે. અને કેવી રીતે? સમતાપી રીતે, એટલે કે તાપમાન બદલાય નહીં એવી રીતે આપણે વાયુનું કદ વધારવાનું છે. કેટલું? તો V1 કેટલું હતું? V1 હતું 10 લિટર અને V2 છે 20 લિટર. આવી રીતે આપણે સમતાપી કદ વધારવાનું છે. તો એ દરમિયાન શોષાતી કુલ ઉષ્મા કહેવાની છે. કુલ ઉષ્મા શોધવાનું કીધું છે. અચ્છા, સમતાપી છે તો કોણ 0 થશે? તો ડેલ્ટા T 0 થશે. અને જો ડેલ્ટા T 0 થાય તો ડેલ્ટા U પણ 0 થશે. આટલું તો બધાને યાદ જ છે. બીજી વાત, જો ડેલ્ટા U 0 હોય તો શોષાતી ઉષ્મા એટલે કે ડેલ્ટા Q કેટલું હોય? છતાં કાર્ય બરાબર જ હોય છે ને, હે ને? જો ડેલ્ટા U 0 તો ડેલ્ટા Q કેટલું? ડેલ્ટા W જેટલું. અને સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા U નું સૂત્ર શું આવે? એ આવે nRT. તાપમાન જે આપેલું હોય એ અને log V/V. કયું કદ લેવાનું? ઉપર લેવાનું અંતિમ કદ અને નીચે લેવાનું પ્રારંભિક કદ. તો V2/V1. બીજી વાત કે અહીંયા તાપમાન જે છે એ ઓરડાનું તાપમાન લેવાનું છે. તો T બરાબર કેટલું થશે? 300 કેલ્વિન. રૂમ ટેમ્પરેચર કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ ને. તો આપણે એ કેટલું લેવાનું? 300 કેલ્વિન. કેલ્વિનમાં ફેરવી નાખવાનું, એમનો કિંમત મૂકવાની નહીં. તો એને આપણે અહીંયા ઉપર લખીએ કે T બરાબર 300 કેલ્વિન. તો અહીંયા કિંમત મૂકો. 1 મોલ વાયુ છે, આપ્યું છે. હા, 1 મોલ આદર્શ વાયુ લેવાનો છે. તો n બરાબર તો 1 થઈ ગયા. r બરાબર કેટલા? 8.314 ગુણ્યા તાપમાન કેટલું? 300 અને ગુણ્યા log V2/V1 એટલે log 2 થવાનું ને. V2/V1 કેટલા? 2 થવાનું. આનું મૂલ્ય બની શકે તો યાદ રાખવાનું. કેટલું? 0.693. કેટલું થાય? log 2. નેચરલ log ની વાત છે, log 10 ની વાત નથી. એટલે કે log 2 અને એનો પાયો કેટલો? 10. log બેઝ 10 ની વાત નથી. આ કેટલો થાય? તો એ થાય 0.3010. પણ એની વાત નથી. ફરીથી કહું છું,
log 2 કેટલો થાય 0.693 અને આનો જો તમે ગુણાકાર કરશો તો તમારો જવાબ આવી જશે અને કેટલો આવે મને પણ ખબર નથી ઇવન નોટ્સમાં પણ અત્યારે મેં લખેલો નથી પણ તમે આનો ગુણાકાર તો કરી શકશો તો આટલું થશે કુલ કાર્ય અને એટલી જ ઉષ્મા સમતાપી વિસ્તરણ દરમિયાન શોષાવાની છે હવે ત્રીજા નંબરની પ્રક્રિયા છે સમઓષ્મી પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા સમાન રહેતી હોય ઉષ્મા સમાન રહે છે એટલે કે તમે બહારથી કઈ ઉષ્મા આપશો નહીં અને અંદરથી કઈ ઉષ્મા એમાંથી ખેંચી લેવાના નથી એટલે કે સમઓષ્મી પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા Q બરાબર 0 અને જો ડેલ્ટા Q બરાબર 0 હોય તો ડેલ્ટા U બરાબર માઈનસ ડેલ્ટા W લખાય અથવા ડેલ્ટા W બરાબર માઈનસ ડેલ્ટા U લખાશે એટલે શું થશે કે આ આપણી પાસે કંઈક પાત્ર છે એની અંદર એક પિસ્ટન છે ચલો આ એમાં પિસ્ટન છે આવી રીતે એમાં તમે વાયુ ભરેલો છે વાયુની કંઈક આંતરિક ઉષ્મા હશે હવે શું થશે જો કાર્ય વાયુ પોતે કરશે એટલે આને ધક્કો મારવો છે તો ઉપર ધક્કો મારવા માટે પોતાની ઉર્જા ખર્ચ કરશે એટલે કે ડેલ્ટા U ઘટશે તો W પોઝિટિવ થશે અથવા જો ડેલ્ટા U ને વધારવો હશે તો કદ એનું ઘટાડવું પડશે એટલે પોતાની ઉપર કાર્ય કરીને એ પોતાની આંતરિક ઉર્જા વધારશે કારણ કે બહારથી ક્યાંય હવે એને ઉર્જા મળવાની નથી આવો એનો મીનિંગ થાય આ ખાલી મીનિંગ યાદ રાખવાનો તો ક્યાંય લખવાનું નથી ફરીથી યાદ ખાલી એટલું જ રાખવાનું છે કે ડેલ્ટા U એ કરેલા કાર્યનું ઋણ થશે એટલે કે જો કાર્ય તંત્ર વડે થાય એટલે તંત્ર વડે કાર્ય થાય તો કેવું ધન કે જો કાર્ય તંત્ર વડે થાય તો ડેલ્ટા U કેવો આવશે જો તંત્ર વડે કાર્ય થાય અને ડેલ્ટા W ધન અને જો ડેલ્ટા W ધન આવે તો ડેલ્ટા U લેસ ધેન 0 અને જો ડેલ્ટા U લેસ ધેન 0 હોય તો તાપમાન ઘટે એટલે કે જો હું કાર્ય કરીશ તો મારું તાપમાન ઘટી જશે શું કામ કારણ કે બહારથી તો ઉર્જા મળવાની નથી મારે મારી પોતાની ઉર્જા ખર્ચ કરવી પડશે એ ક્યાંથી કાઢીશ તો હું મારું તાપમાન ઘટાડીને ઉર્જાનો ઉપયોગ કરીશ અને એવી રીતે જો કાર્ય તંત્ર પર થાય તો ડેલ્ટા U કેવો આવશે ધન આવશે જો કાર્ય તંત્ર ઉપર થાય તો ડેલ્ટા W ઋણ અને જો ડેલ્ટા W ઋણ હોય તો ડેલ્ટા U ગ્રેટર ધેન 0 અને એવી રીતે એનું તાપમાન પણ વધશે એટલે જો સમોષ્મી રીતે તંત્ર ઉપર કાર્ય કરવામાં આવે તો તાપમાન વધે અને તંત્ર વડે કાર્ય કરવામાં આવે તો તાપમાન ઘટે બીજું સમોષ્મી પ્રક્રિયાનું ગાણિતિક રૂપ શું સમોષ્મી પ્રક્રિયાનું ગાણિતિક રૂપ છે કે PV નો ગામા ઘાત એના બરાબર 0 નહીં અચળ થાય PV to the power gamma is constant અને સમતાપીનું સૂત્ર શું આવે તો કે PV બરાબર કોન્સ્ટન્ટ અહીંયા શું છે PV ની ગામા ઘાત અચળ છે પછી તમને PV ના રૂપમાં નહીં તમને PT ના રૂપમાં કે VT ના રૂપમાં જો સૂત્ર શોધવાનું કે તો એ આવડવું જોઈએ અને સૂત્ર પછી ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે ત્યારે એક વખત તમને હું શોધતા શીખવાડીશ પણ બને ત્યાં સુધી ડાયરેક્ટલી યાદ રાખજો તો PV છે ને એને ધારો કે મારે PT માં ફેરવવું છે PV સૂત્રને PT માં ફેરવવું છે એટલે કે આમાંથી V ને હટાવો અને એની જગ્યાએ મારે T લાવવો પડશે PV પાવર ગામા છે એમાંથી PT ના રૂપમાં ફેરવવું હોય તો કદ હટાવીને ટેમ્પરેચર લાવવાનું છે તો આપણી પાસે આદર્શ વાયુનું સૂત્ર શું છે એ છે PV બરાબર nRT તો આમાંથી મારે શું હટાવવું છે V તો V બરાબર કેટલા થશે nRT એના છેદમાં P આ આખી કિંમત અહીંયા મૂકી દો તો V ગયો તો PT રૂપમાં જો મારે સૂત્ર શોધવું હોય તો P આ એમાં V ની જગ્યાએ શું મૂકું એ થશે nRT એના છેદમાં P અને એની ગામા ઘાત બરાબર અચળ હવે આ P આ કેટલું થશે ઉપર P છે નીચે P ની ગામા ઘાત છે ને તો ટોટલ કેટલું વધશે P 1 માઈનસ ગામા ઘાત વધશે અને અહીંયા શું થશે T ની ગામા ઘાત બરાબર થશે કંઈક અચળાંક એના છેદમાં nR હવે n અને r પણ અચળ જ છે ને એટલે કે અચળના છેદમાં અચળ પણ કેવું આવશે અચળ જ આવશે તો હું ડાયરેક્ટલી લખું છું કે p to the power 1 minus gamma ગુણ્યા t to the power gamma is also constant એ પણ કેવું થશે અચળ થશે આ થઈ ગયું pt ના રૂપમાં સૂત્ર હવે જો શક્ય હોય જો તમને આવડી જાય તો વિડિયો પોઝ કરીને VT ના રૂપમાં સૂત્ર લાવવાની કોશિશ કરો જો મારે VT ના રૂપમાં સૂત્ર લાવવું હોય તો હવે વિડિયો પોઝ કરજો હું લખું છું તો P ને હટાવીને T ઘુસાડવો પડશે એટલે ફરીથી અહીંયા મારે શું લખાશે P બરાબર nRT ના છેદમાં V લખાય ને
એ કિંમત અહીંયા મૂકવાની છે, અહીંયા નહીં, અહીંયા. તો એ કેટલું થશે? nRT એના છેદમાં v ગુણ્યા v ની કેટલી ઘાત? ગામા ઘાત બરાબર અચળ ને. તો અહીંયા કેટલું વધ્યું? t v ની ગામા માઈનસ 1 ઘાત બરાબર અચળના છેદમાં nr. એ પણ કેવું થશે? અચળ જ થશે. એટલે આ થઈ ગયું tv નું સૂત્ર. તો સમોષ્મિ પ્રક્રિયાના ગાણિતિક રૂપમાં શું શું આવશે? એક તો છે pv પાવર ગામા અચળ, p પાવર 1 માઈનસ ગામા, t પાવર ગામા અચળ, અને t ઇન્ટુ v પાવર ગામા માઈનસ 1 એ પણ અચળ. આ ત્રણ સૂત્ર યાદ રાખવાના, ગમે ત્યારે ઉપયોગ કરવાનો થાય. તો હવે શોધવાનું છે કે સમઓષ્મી પ્રક્રિયા દરમિયાન ટોટલ કાર્ય કેટલું થાય. હવે જો સમઓષ્મી પ્રક્રિયાનું છેલ્લે તો તમારે કાર્યનું સૂત્ર યાદ રાખવાનું છે, પણ આ વસ્તુ આપણે કેવી રીતે તારવી એ પણ મહત્વનું છે. એટલે ડાયરેક્ટલી તમને JEE માં પૂછશે નહીં કે આ તમે તારવીને બતાવો, પણ એના રિલેટેડ દાખલા બને એટલે મેથડ તમને યાદ હોવી જોઈએ. એના માટે હું તમને આખો દાખલો ગણાવું છું. તો સમઓષ્મી પ્રક્રિયામાં સૂત્ર શું છે કે p v ટુ ધી પાવર ગામા બરાબર અચળ છે. બીજું કાર્યનું સૂત્ર શું છે? તો કે નાનું કાર્ય dw, જો તમે કદમાં dv જેટલો ફેરફાર કરો તો dw બરાબર શું થાય? p dv થાય. તો મારે જો કુલ કાર્ય શોધવું હોય તો શું કરવું પડે? ઇન્ટિગ્રેશન v1 થી લઈને v2. હું મારું કદ v1 થી v2 સુધી વધારું છું અને અહીંયા p dv. ફરીથી આમાં સેમ પ્રોબ્લેમ આવશે. અહીંથી તમે p ને બહાર તો નહીં કાઢી શકો કારણ કે p ખુદ બદલાય છે. અચ્છા, એનો ગ્રાફ કેવો આવે? આવો કંઈક આવશે એ પણ. ઓકે, એ પછી ડિટેલમાં જોઈએ આ ગ્રાફ કેવો દેખાય. પણ p અને v બંને બદલાય છે, બેમાંથી એક અચળ છે નહીં. તો પછી p નું ઇન્ટિગ્રેશન કરવું પડશે, પણ ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે કરવાનું છે? v ની સાપેક્ષે. એટલે તમારે p ને v ના રૂપમાં ફેરવવું પડશે. ધારો કે આ અચળાંક છે k, એ અચળાંકનું મૂલ્ય પછી મૂકી દઈશું. અત્યારે p v બરાબર કેટલા છે? k. તો p બરાબર કેટલા થાય? v ના છેદમાં ગામા ને. અહીંયા ચલો અહીંયા લખું તો p બરાબર કેટલા થાય? v ના છેદમાં નહીં, k ના છેદમાં v ટુ ધી પાવર ગામા ને. તો 1 ના છેદમાં v ની ગામા ઘાત એને હું v ની માઈનસ ગામા ઘાત લખું. ચાલે ને? કોઈ વાંધો નથી. તો અહીંયા p ની કિંમત k v ટુ ધી પાવર માઈનસ ગામા મૂકવાની છે. તો કિંમત મૂકો, ઇન્ટિગ્રેશન v1 થી લઈને v2 અને p નું શું થશે? તો k v ની માઈનસ ગામા ઘાત ઇન્ટુ dv. હવે ઇન્ટિગ્રેશન પરફોર્મ કરતા આવડશે. આ રીતે જોવાય પહેલા તો k તો બહાર આવી જશે, અચળ છે. બીજું v ની કંઈ પણ ઘાત હોય એમાં 1 નો વધારો કરવાનો અને વધેલી ઘાત એ તમારે એના છેદમાં મૂકવાની. તો આમાં v ની ઘાતમાં જો હું વધારો કરું તો કેટલો થાય? k ઇન્ટિગ્રેશન તો થઈ ગયું એટલે ઇન્ટિગ્રેશન લખવાનું નહીં, બોક્સ કરવાનું. v ની કેટલી ઘાત થશે? v ની માઈનસ ગામા ઘાત હતી, 1 નો વધારો કરો તો +1. પછી વધેલી ઘાત હોય, વધેલી ઘાત એટલે કેટલી? માઈનસ ગામા +1 ને એને નીચે લાવવાની છે, માઈનસ ગામા +1. અને આ કેટલું? તો v1 થી લઈને v2. ખબર પડી? હવે આ તો પાછું અચળ છે, એને તમે બહાર કાઢી શકશો. તો કાર્ય કેટલું થશે? w બરાબર શું બહાર આવ્યું? k ના છેદમાં 1 માઈનસ ગામા બહાર આવ્યું ને, માઈનસ ગામા +1 એટલે શું? 1 માઈનસ ગામા. અંદર શું વધ્યું? તો v2 ની માઈનસ ગામા +1 એટલે કે v2 ની 1 માઈનસ ગામા ઘાત વિધિ માઈનસ બીજું શું થશે? v1 ની 1 માઈનસ ગામા ઘાત. આવું થશે. હવે k ને અંદર ઘુસાડો તો 1 ના છેદમાં 1 માઈનસ ગામા, k ને અંદર ઘુસાડો એટલે k v2 1 માઈનસ ગામા માઈનસ k v1. હા, અને ઘાત કેટલી? 1 માઈનસ ગામા. આવું થશે. k નું મૂલ્ય કેટલું? તો k શું છે? p ગુણ્યા v ટુ ધી પાવર ગામા. ગમે મૂલ્ય હોય p ના અને v ના, એટલે ગમે એટલે કોઈ પણ સમય. એવું નહીં કે p તમે એક સમયે માપો અને v તમે બીજા કોઈ સમયે માપો. કોઈ પણ સમય, ધારો કે કોઈ એક ક્ષણે દબાણ p1 અને કદ v1 છે, તો p1 v1 પાવર ગામા બરાબર અચળ થશે. ધારો કે k બરાબર કંઈક 5 છે, હે ને? તો p1 v1 ની ગામા ઘાત બરાબર 5 થશે. p2 v2 ની ગામા ઘાત બરાબર 5 થશે. એવી રીતે p3 v3 પાવર ગામા બરાબર 5. એટલે k બરાબર તમે p2 v2 પાવર ગામા લખી શકો અને અહીંયા k બરાબર p1 v1 પાવર ગામા લખી શકાય. બંનેના મૂલ્ય કેવા છે? સરખા. તો અહીંયા આપણે v2 ના હિસાબથી મૂકશું k નું મૂલ્ય, અહીંયા આપણે v1 ના હિસાબથી k નું મૂલ્ય મૂકશું. 1 ના છેદમાં 1 માઈનસ ગામા, k કેટલો? p1 v ની ગામા ઘાત અને આ કે સોરી v ઊંધું લખાઈ ગયું, p2 v2 ની ગામા ઘાત અને આ v2 ની 1 માઈનસ ગામા ઘાત તો ઓલરેડી હતી.
હે ને? આ ફરીથી કહી દઉં છું, આ k નું મૂલ્ય અહીંયા મૂકેલું છે. એવી રીતે અહીંયા k નું મૂલ્ય મૂકો પણ p1 v1 ના રૂપમાં, તો p1 v1 ની ગામા ઘાત અને v1 ની 1 માઈનસ ગામા ઘાત આવું થશે. હવે v2 ની ગામા ઘાત v2 ની 1 માઈનસ ગામા ઘાત એટલે ઘાતનો સરવાળો થશે, તો વધશે શું? ખાલી v2 જ વધશે ને? એવી રીતે અહીંયા ખાલી v1 વધશે. આ સમજાણું. ફરીથી કોઈ પણ વસ્તુ ધારો કે x ની a ઘાત અને ગુણ્યા x ની b ઘાત હોય તો કુલ શું થાય? x ની a વત્તા b ઘાત થાય ને? તો અહીંયા v2 ની ગામા વત્તા 1 માઈનસ ગામા ઘાત થશે, ગામા ગામા કેન્સલ થશે, ખાલી 1 વધવાનો છે એટલે અહીંયા શું વધશે? 1/1 માઈનસ ગામા ગુણ્યા p2 v2 માઈનસ p1 v1 આવું થશે. હવે ધારો કે જો તમને તાપમાન આપેલા હોય કે જ્યારે કદ v1 છે, દબાણ p1 છે, ત્યારે તાપમાન ધારો કે t1 છે, અને જ્યારે કદ p2 છે, દબાણ ઊંધું બોલાઈ ગયું, કદ v2 છે, દબાણ p2 છે, ત્યારે તાપમાન ધારો કે t2 છે. હવે આટલી વસ્તુ ભૂસી નાખું છું, અહીંયાથી આગળ વધારવાનું છે. તો એ સમયે જો તાપમાન t1 અને t2 હોય તો આવું લખી શકાય કે p1 v1 બરાબર nr t1 અને p2 v2 બરાબર nr t2. આ બે કિંમત તમે અહીંયા મૂકો તો અહીંયા nr તો આવશે, એ બે કોમન નીકળી જશે. તો હવે ડાયરેક્ટ લખું છું કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય એ કેટલું થાય? એ થાય nr, આપણે કોમન કાઢ્યા ને, એના છેદમાં 1 માઈનસ ગામા તો વધ્યું હતું. અહીંયા અંદર શું વધશે? ત્યાં વધશે t2 માઈનસ t1, અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક તાપમાન. આવી રીતે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તમે કુલ કાર્ય શોધી શકો. આ થશે એનું સૂત્ર. હવે આગળનો ટોપિક છે સમોષ્મી પ્રક્રિયાના આલેખ. આલેખમાં આપણે ત્રણ પ્રકારના આલેખ લીધા હતા: PV આલેખ, VT આલેખ અને PT આલેખ. એમાં P અને V વચ્ચે સંબંધ શું છે? એ છે PV ની ગામા ઘાત બરાબર અચળ. V અને T વચ્ચે સંબંધ શું છે? એ છે TV ની ગામા માઈનસ 1 ઘાત બરાબર અચળ. અને P અને T વચ્ચે સંબંધ શું છે? તો P 1 માઈનસ ગામા પછી T એની ગામા ઘાત બરાબર અચળ. આવા ત્રણ સંબંધ છે, એના આપણે આલેખ દોરવાના છે. આમાં તમારા ગણિતના નોલેજનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. જો એક્સ્ટ્રા નોલેજ આપી દઉં, જો મેથેમેટિક્સ વાળા ન હોય, નીટ વાળા લોકો માટે એક્સ્ટ્રા થોડું કહી દઉં, કદાચ તમે મેથેમેટિકલ ટૂલ્સમાં ભણ્યા હોય તો તમે આને સ્કીપ કરી શકો. ધારો કે આપણી પાસે સૂત્ર છે x બરાબર કોઈક અચળાંક ગુણ્યા y અને એની n ઘાત. સૂત્ર કેવું છે? x બરાબર કોઈક અચળાંક ગુણ્યા y ની n ઘાત. હવે જો n એ 0 કરતા નાનો હોય, જો n ઋણ હોય એટલે કે y ની -1 ઘાત, -1.5 ઘાત પણ હોઈ શકે હે ને, -1 -2 અઢી પોણા 3 કાઈ પણ હોઈ શકે, પણ માઈનસમાં એ સમયે ગ્રાફ કેવો આવે? આમ ઘટતો આવે. જો આના બરાબર ધારો કે y ની 2 ઘાત -2 ઘાત મૂકી તો શું થાય? x બરાબર c ના છેદમાં y² આવું થાય ને, એને માઈનસ ઘાત હોય તો છેદમાં જાય. જેમ જેમ y વધશે એમ એમ x ઘટવાનો. તો પછી અથવા અહીંયા એવું લખો y બરાબર c x ની n ઘાત, એટલે આપણે x y અક્ષ ઉપર પ્લોટ કરી શકાય. અહીંયા x નો વર્ગ આવશે અને અહીંયા y બરાબર c ના છેદમાં x નો વર્ગ આવું થશે. તો જેમ જેમ x વધે એમ એમ y ઘટવાનો, કારણ કે છેદમાં છે, છેદ મોટો થશે x વધે એટલે ગ્રાફ કેવો આવશે? આમ ઘટતો. જો n એ 0 કરતા મોટો છે એટલે હવે શું થશે? y બરાબર cx નો વર્ગ થઈ ગયો. આ તો પરવલય દેખાય છે. જો વર્ગ હોય તો ખાલી અને ખાલી n બરાબર 2 માટે પરવલય થશે. પછી આકાર એવો જ આવશે પણ પરવલય નહીં હોય. જેમ કે ગ્રાફ આયતન વધતો જ આવશે પણ પરવલય હોય એવું જરૂરી નથી. પણ જેમ જેમ x વધે પછી એવી રીતે y વધવાનો છે. તો એ કેવી રીતે વધવાનો? આમ પરવલય તો નહીં પણ આમ ચડતા આકારે એ વધશે. આટલું ક્લિયર છે? ફરીથી જો આ તમારે દોરવું હોય કે સાઈડમાં લખવું હોય રફમાં તો લખી નાખો કે જો n > 0 તો આવી રીતે ગ્રાફ આવશે અને જો n > 0 તો ગ્રાફ આવો કંઈક આવશે. આટલી વસ્તુ યાદ રાખીને, આટલી વસ્તુનો ઉપયોગ કરીને આ ત્રણ ગ્રાફ આપણે બનાવવાના છે. પછી એની દિશા પછી નક્કી કરી દઈશું. હવે જો PV ગામાનું મૂલ્ય કેટલું આવે? 1 થી લઈને 2 થી વચ્ચે આવે એટલે 1.6 1.4 અને 1.29 આવા આપણે જોયા હતા મૂલ્યો એના ગઈકાલે. તો એવી રીતે P અને V નો ગ્રાફ કેવો આવશે? તો જો
p બરાબર c ના છેદમાં v ની ગામા ઘાત લખાશે ને, અને ગામા 0 કરતા તો મોટું જ છે, તો પછી ગ્રાફ કેવો આવશે? આવો. અને દિશાની વાત પછી ચલો આમાં એકમાં દિશા આપી દઈએ, આને અનુરૂપ b અને p વાળામાં દિશા આપશું. તો ધારો કે દિશા આ બાજુ છે, એટલે કે કદ વધે છે અને દબાણ ઘટે છે. આ એનો મીનિંગ થયો. હવે આવો vt ગ્રાફ. તો t બરાબર કેટલો લખાશે? t બરાબર લખાશે અચળના છેદમાં v, હે ને? તો ફરીથી ગામા -1, ગામા 1 કરતા તો મોટો જ છે, તો પછી v ની જે ઘાત છે 0 કરતા તો મોટી જ રહેવાની છે, એટલે ફરીથી આનો ગ્રાફ પણ કેવો આવશે? આવો જ આવશે. બીજી વાત, અહીંયા દિશા કેવી આવશે? તો જો અહીંયા v શું થાય છે? વધે છે, એટલે આ ગ્રાફમાં પણ v વધવો જોઈએ. અહીંયા v ક્યાં વધશે? ઉપર તરફ વધશે ને, એટલે આવું. આ સમજાણું? જો અહીંયા v આવી રીતે આવતો હોય ગ્રાફ, એટલે કે v વધે છે, તમે ડાબેથી જમણે આવો છો, એટલે અહીંયા તમારે નીચેથી ઉપર જવાનું, કારણ કે અહીંયા v તમે ક્યાં લીધો છે? x અક્ષ, સોરી y અક્ષ ઉપર લીધો છે. એવી રીતે pv ગ્રાફની વાત કરો. હવે p ટુ ધી પાવર 1 માઈનસ ગામા ના છેદમાં ગામા. હવે આ તમારે બેમાંથી એકને ઘાત આપવી પડશે. અહીંયા લખું છું પહેલા p ટુ ધી પાવર 1 માઈનસ ગામા, અને એમાં t ની ગામા ઘાત કરી છે. તો હવે ધારો કે આખાનો હું 1 ના છેદમાં ગામા ઘાત લઈ લઉં, એટલે કે જો ગામા બરાબર 2 હોય તો હું આખાનું વર્ગમૂળ લઈ લઉં છું, એવું કંઈ. એટલે જો આખાની 1 ના છેદમાં ગામા ઘાત લો, તો આ અચળ હતું ને, તો આ કેટલું થશે? p. હવે p ની એક ઘાત થઈ જવાની. જો 1 માઈનસ ગામા ઘાત હતી, છેદમાં 1 માઈનસ ગામા ઘાત લીધી, તો p ની ઘાત કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. જ્યારે t ની ઘાત કેટલી થશે? ગામાના છેદમાં 1 માઈનસ ગામા થશે, એના બરાબર અચળાંક એની 1 ના છેદમાં 1 માઈનસ ગામા ઘાત થશે, જે પાછો અચળ જ થવાનો છે, એટલે એને હું અચળ જ રહેવા દઉં છું. હવે આને તમે નીચે લઈ જાઓ, પણ તમારે જોવાનું એ છે કે ધન આવશે કે ઋણ આવશે. એને તમારે ચેક કરવાનું છે કે ધન આવશે કે ઋણ. તો એ કઈ રીતે કરશો? તો જો પહેલા અહીંયા લખો કે p બરાબર અચળાંકના છેદમાં t ની ગામાના છેદમાં 1 માઈનસ ગામા ઘાત. હવે ગામા બરાબર ધારો કે 1.5, ગામા બરાબર ધારો કે 1.5. શું કામ? 1 અને 2 ની વચ્ચે જ આવવાનું ને, તો 1.5. તો t ની કેટલી ઘાત? હું ખાલી t ની ઘાતની વાત કરું છું હવે, કે t ની કેટલી ઘાત થશે? તો ગામા કેટલું? 1.5 એના છેદમાં 1 માઈનસ 1.5 ને, આ ગામા હંમેશા 1 કરતા તો મોટો જ રહેવાનો, તો પછી t નો જે પાવર છે એનો છેદ હંમેશા નેગેટિવ થવાનો, એટલે કે t ની કુલ ઘાત તો નેગેટિવ જ થવાની. આ સમજાણું? જો તમે આ p t ટુ ધી પાવર ગામા અપોન 1 માઈનસ ગામા લખો, તો t ની ઘાત હંમેશા ઋણ થવાની. એટલે તમે એને આવું લખી શકો કે p બરાબર અચળાંક ગુણ્યા t ની કાંઈક ધન ઘાત. અને t ની ઘાત જો છેદમાં ઋણ હોય તો અંશમાં લઈ જઈને ધન થઈ જવાની, એટલે p બરાબર t ની ઘાત કેવી થશે? ધન થવાની છે. અને જો ઘાત ધન થાય તો તમારો ગ્રાફ કેવો આવે? આવો કંઈક આવશે. બીજી વાત, અહીંયા આ ગ્રાફમાં p નું શું થાય છે? ઘટે છે. તમે ઉપરથી નીચે આવો છો, એટલે આ ગ્રાફમાં પણ p ઘટવો જોઈએ, ઉપરથી નીચે આવવા જોઈએ, એટલે આવો ગ્રાફ આવશે. બીજું જો હવે એ આની સાથે સંગત છે કે જો અહીંયા t નું શું થાય છે? તમે જમણેથી ડાબે જાવ છો ને, તો t ઘટે છે. અહીંયા જો એવું થાય છે, પાછો t ઘટતો જશે, જમણેથી ડાબે જાવ છો, તો હા, આ ત્રણેય ગ્રાફ એકબીજા સાથે સુસંગત છે. અને એ વસ્તુ તમે એવી રીતે પણ વેરીફાઈ કરી શકો કે અહીંયા જુઓ તો કદ વધે છે, અને કદ વધે તો કાર્ય થવું જોઈએ, અને જો કાર્ય ધન થાય તો, અને જો કદ વધે તો કાર્ય ધન થવું જોઈએ, અને જો કાર્ય ધન હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો? ઋણ, કારણ કે બહારથી તો આપણે ઉર્જા આપતા નથી. જો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો તાપમાન ઘટે. તો એ પણ થાય છે કે કદ વધે ત્યારે તાપમાન ઘટે છે. તો આ રીતે પણ તમે આને વેરીફાઈ કરી શકો. આગળનું હવે ઉદાહરણ લખો, એક્ઝામ્પલ નંબર 13. કોઈ પાત્રમાં ભરેલી દ્વિઆણવીય શબ્દ મહત્વનો છે. કોઈ પાત્રમાં ભરેલી દ્વિઆણવીય હવાનું દબાણ, અને દબાણ કેટલું છે? 10 ની 5 ઘાત પાસ્કલ, એટલે કે P1 બરાબર છે 10 ની 5 ઘાત પાસ્કલ. તો દ્વિઆણવીય હવાનું દબાણ સમોષ્મી રીતે ઘટાડીને, દબાણ ઘટાડવાનું છે, દબાણ ઘટાડશે તો કદ વધશે. તો ફરીથી, કોઈ પાત્રમાં ભરેલી દ્વિઆણવીય હવાનું દબાણ સમોષ્મી રીતે ઘટાડીને તેનું કદ 3 ગણું કરવામાં આવે છે. જો હવે કદ 3 ગણું કરો, એટલે કે V2 કેટલું થશે? 3 ગુણ્યા V1 થશે. કદ આપણે 3 ગણું કરવાનું છે. તો હવાનું અંતિમ દબાણ શોધો, એટલે કે P2 બરાબર કેટલા?
એ તમારે શોધવાનું છે. તો કેવી રીતે ઘટાડવાનું છે દબાણ? સમઓષ્મી રીતે. સમઓષ્મીમાં દબાણનું સૂત્ર શું, અથવા દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું? કે PV બરાબર અચળ, કે PV ની ગામા ઘાત અચળ. તો PV ની ગામા ઘાત અચળ, અથવા તમે ડાયરેક્ટલી લખો તો P proportional to 1/v to the power ગામા, એટલે P2 ના છેદમાં P1 બરાબર થશે V1 ના છેદમાં V2, અને એની કેટલી ઘાત? એની ગામા ઘાત થવાની છે. તો P2 બરાબર કેટલું થશે? અહીંયા લખો તો P2 બરાબર થશે V1 ના છેદમાં V2. V1 ના છેદમાં V2 એટલે કેટલા? 1 ના છેદમાં 3 થશે ને. આ V2 ને અહીંયા લાવો તો V1 ના છેદમાં V2 કેટલા થશે? 1 ના છેદમાં 3. એની કેટલી ઘાત? ગામા ઘાત ગુણ્યા P1 કેટલું છે? 10 ની 5 ઘાત. સવાલ એ છે કે ગામા કેટલો લેવાનો? તો શું કીધું છે? દ્વિઆણ્વીય છે ને. દ્વિઆણ્વીય માટે ગામા કેટલો? એ થાય 7 ના છેદમાં 5. બોલે તો 1.4. તો અહીંયા કેટલી ઘાત થશે? 1.4. હવે આને તમે બે રીતે ગણી શકો. એક તો કેલ્ક્યુલેટર થી, જે ડબલ યુનિટમાં આવે તો અમુક એક્સ્ટ્રા ડિટેલ પણ આપેલી હશે. યા તો આની વેલ્યુ એવી રીતે આપે તમે મૌખિક રીતે ગણી શકો. જો નો આપે તો એવું પણ કીધું હોય કે કોઈના log બરાબર કેટલા છે. તો અહીંયા આ દાખલામાં log 3 ની કિંમત આપેલી છે. log 3 બરાબર 0.48, અને બીજી એક વસ્તુ આપેલી છે log 2.148 બરાબર છે કેટલું? 0.33. કેટલું છે? 0.33. આવી રીતે આ બે કિંમતનો ઉપયોગ કરીને આને શોધવાનું છે. તો એવું કરો, બે બાજુ log લઈ લો. આને કહી દો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 ની બંને બાજુ log લેતા તો એ કેટલું થશે? log P2 બરાબર અહીંયા log લેશો તો શું થશે? અહીંયા log of this one, એટલે કે આ આખાનો log વત્તા આનો log એવું કરવું પડશે. આનો log તો એવી છે ને, 10 ની 5 ઘાતનો log કેટલો થાય? 5. એટલે 5 વત્તા આનો log કેટલો થાય? 1.4, અને log 3 પણ અહીંયા કેવું આવશે? માઈનસ. શું કામ? 3 છેદમાં છે. આશા રાખું કે તમને log વાળી ગણતરી આવડતી હશે. નહીંતર એટલું બધું શીખવાડવાનું એક્સ્ટ્રા ટાઈમ આમાં નહીં મળે આપને. એટલે જો તમારે કદાચ શીખવું હોય તો પછી પર્સનલી આવીને શીખી જાજો. બાકી અત્યારે તમને આ સમજાતો છે એવી આશા રાખું. નહીંતર કેલ્ક્યુલેટર જિંદાબાદ. તો log P2 બરાબર 5 માઈનસ 1.4 log 3 થશે. log 3 ની કિંમત કેટલી આપી છે? ક્યાં ગઈ? અહીંયા 0.48 આપી છે. એની કિંમત મૂકો તો log P2 નો જવાબ તમારે આવશે 4.33. કેટલો આવશે? 4.33. હવે પાછું આનું એન્ટી લોગ લેવાનું થશે ત્યારે તમને P2 મળશે ને. તો આનો એન્ટી લોગ કેટલો થશે? તો આને તમે આ રીતે લખી શકો કે log P2 બરાબર 4 વત્તા 0.33. તો 4 નો એન્ટી લોગ કેટલો? 10 ની 4 ઘાત ગુણ્યા 0.33 નો એન્ટી લોગ કેટલો? તો જો log 2.148 નો એન્ટી લોગ કેટલો? 0.33 ને. સોરી, log 2.148 સોરી 2.148 નો log કેટલો? 0.33. તો 0.33 નો એન્ટી લોગ કેટલો? 2.148. એટલે અહીંયા કેટલો આવશે? 2.148. તો આ જવાબ તમારો કેટલો આવ્યો? 2.148 ગુણ્યા 10 ની 4 ઘાત. આ શું થઈ ગયું? P2. તો P2 બરાબર આટલા આવશે. ફાઇનલ દબાણ તમારું કેટલું હશે? 2.148 ગુણ્યા 10 ની 4 ઘાત. તો દબાણ વધ્યું કે ઘટ્યું? તો દબાણ ઘટ્યું. પહેલા 10 ની 5 ઘાત હતું, હવે 10 ની 4 ઘાતમાં જવાબ તમારો આવે છે. તો હવે આગળનો દાખલો લખો. એક ટાયરને 3.375 વાતાવરણ દબાણે હવા ભરવામાં આવે છે. તો P1 બરાબર આપેલું છે 3.375 વાતા. આટલા દબાણે હવા ભરવામાં આવે છે અને 27 ડિગ્રી સેલ્સિયસ છે. ફરીથી એક ટાયરને 3.375 વાતાવરણ દબાણે અને 27 ડિગ્રી તાપમાને હવા ભરવામાં આવે છે. એટલે કે T1 આપેલું છે કેટલું? 300 કેલ્વિન. ડાયરેક્ટલી લખું, સમજી જશો ને હવે. બીજું, અને અચાનક ફાટે છે તો અંતિમ તાપમાન શું હશે? એટલે જો ટાયર ફાટી જાય તો અંતિમ તાપમાન કેટલું હશે એ શોધવાનું છે. જો ટાયર ફાટી જાય તો ફાટ્યા પછી તાપમાન કેટલું થશે? સોરી, કદ કેટલું થશે? સોરી, દબાણ કેટલું થશે? ટાયર ફાટ્યા પછી તો શું થઈ ગયું? વાતાવરણનો ભાગ થઈ ગયો ને. અને વાતાવરણનું દબાણ કેટલું હોય? એક વાતાવરણ દબાણ. તો P2 બરાબર કેટલું થશે? એક વાતા. આ સમજાય છે? પહેલા તાપમાન તમે સોરી દબાણ કેટલું રાખ્યું હતું? 3.375 ગુણ્યા વાતાવરણનું દબાણ. અને હવે કેટલું થઈ ગયું? એક વાતાવરણ દબાણ.
એ સમયે તમારે તાપમાન બોલે તો T2 શોધવાનું છે. તો બંને વચ્ચે સંબંધ શું છે કે P ની 1 માઈનસ ગામા ઘાત અને T ની ગામા ઘાત બરાબર અચળ. તો હું આવી રીતે લખી શકું કે P proportional to 1/T એની કેટલી ઘાત, તો એ થશે ગામાના છેદમાં 1 માઈનસ ગામા ઘાત. બીજી વાત અહીંયા કીધું છે કે ગામા બરાબર 1.5 લેવાનું છે, ગામા બરાબર 1.5 લેવાનું છે. એની કિંમત અહીંયા મૂકો, એ કેટલું થશે P proportional to 1/T ઘાત કેટલી 1.5 છેદમાં માઈનસ 0.5 ને હે ને 1 માઈનસ 1.5 કરશો તો માઈનસ 0.5. તો આ કેટલું થઈ જશે, એ થશે P proportional to T to the power, ચલો એક્સ્ટ્રા લખી નાખો, એ થશે 1/T ની માઈનસ 3 ઘાત થશે હે ને. અહીંયા કેન્સલ કરશો તો ઉપર 3 વધશે, એ કેવો માઈનસ. જો 1/T ની માઈનસ 3 ઘાત હોય તો T ને ઉપર લઈ જાઓ તો ઘાત ધન થઈ જાય, તો P proportional to T to the power 3 થઈ જશે ને. આ સમજાણું. તો બસ હવે તો ઈઝી છે કે P1/P2 બરાબર T1/T2 એની કેટલી ઘાત, એ થશે 3 ઘાત. તો P1/P2 કેટલા છે, એ થશે 3.375 અને એની હું 1/3 ઘાત કરું તો અહીંયા મને T1/T2 મળી જાય હે ને. ઘાત હું આમેની સાઈડ લઈ ગયો અને T1 પણ આપેલો છે બોલે તો 300 કેલ્વિન. તો આવું થશે. તો આ કેટલું થયું, આ કોનું ઘનમૂળ છે અથવા 3.375 કોનો ઘન છે, 15 નો ઘન છે ને, સોરી 3375 15 નો ઘન છે. તો આ કોનો 1.5 નો ઘન થશે, એટલે T2 બરાબર થશે 300 છેદમાં 1.5 અને 300 ના છેદમાં 1.5 એટલે કેટલું 200 કેલ્વિન. અને એને જો તમે સેલ્સિયસમાં ફેરવો તો તમારો જવાબ થશે -73 ડિગ્રી સેલ્સિયસ. તમારો જવાબ આવશે -73 ડિગ્રી સેલ્સિયસ. એટલે ટાયર ફાટે ત્યારે અચાનક એનું તાપમાન કેટલું થઈ જાય, -73 ડિગ્રી સેલ્સિયસ. એકચ્યુઅલી આ જ વસ્તુનો ઉપયોગ આપણે એસી એર કન્ડિશન કે રેફ્રિજરેટર બનાવવા માટે પણ કરીએ. એ આપણે જ્યારે હીટ એન્જિન ને જોઈશું ત્યારે જોઈ લઈશું. અત્યારે એટલું યાદ રાખો, અહીં તાપમાન શું થશે, ઘટી જશે. બીજી એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે જ્યારે ટાયર ફાટે ત્યારે તમે બહારથી કોઈ ઉષ્મા તો આપી નહીં હોય અને અંદરથી કઈ ઉષ્મા તમે ખેંચી નથી લેવાના. એટલે આ પ્રક્રિયા આપણે કેવી ગણવાની રહેશે, સમઉષ્મી પ્રક્રિયા ગણવાની રહેશે. અને જો પ્રક્રિયા સમઉષ્મી હોય ત્યારે તમે સૂત્ર વાપરી શકો ને, નહીંતર આ કઈ જનરલ સૂત્ર નથી જનરલ પબ્લિક માટે કે ગમે આવીને વાપરી જાય. જ્યારે પ્રક્રિયા સમઉષ્મી હોય ત્યારે અને માત્ર ત્યારે જ આ સૂત્ર વાપરવાનું. હવે આજનો છેલ્લો સવાલ કે આકૃતિમાં તમને PV ગ્રાફમાં 4 પ્રક્રિયા દર્શાવેલી છે. પ્રક્રિયાના નામ છે, ધારો કે આ 1 આ 2 આ 3 આ 4, આવી રીતે તમને ટોટલ 4 પ્રક્રિયા દર્શાવેલી છે. હવે એમાંથી તમારે કહેવાનું છે અને 4 પ્રક્રિયા શેના માટે છે, એક તો છે સમતાપી માટે, બીજું સમોષ્મીમાં પાછા 3 પ્રકાર, સમોષ્મી એકાણ્વીય માટે, સમોષ્મી દ્વિઆણ્વીય માટે અને સમોષ્મી ત્રિઆણ્વીય માટે. તો એમાંથી કઈ પ્રક્રિયા કોના માટે છે એ તમારે કહેવાનું છે, એટલે જોડકા જોડો ટાઈપનું છે. તો પહેલા એટલું યાદ રાખો કે કોઈ પણ ફરીથી y બરાબર x ની n ઘાત વાળું હોય અથવા જનરલ સૂત્ર લઈ લો તો y બરાબર 1/x ની n ઘાત અથવા કોઈ અચળાંકના છેદમાં x ની n ઘાત. હવે જો n મોટો હોય, ધારો કે x માં હું થોડોક ફેરફાર કરું તો કોના y માં વધારે ફેરફાર આવશે. જો n વધારે મોટો હોય તો ને ફરીથી હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે y બરાબર k ના y1 બરાબર k ના છેદમાં x ની 2 ઘાત અને y2 બરાબર k ના છેદમાં x ની 200 ઘાત લેવાનું. મોટો તફાવત લેજો એટલે આસાનીથી સમજે. તો હવે હું x માં ધારો કે એક એકમનો ફેરફાર કરું તો આમાં કેટલો ફેરફાર આવશે, x ના વર્ગને અનુરૂપ, જ્યારે આમાં x ના 200 ઘાતને અનુરૂપ, એટલે કે y ઓછું ઘટશે અને y2 વધારે ઘટશે. આ સમજાણું. એટલે કે આ ઘાત જેમ જેમ મોટી એમ એમ y માં તફાવત ફટાફટ આવશે. તો તમે આમાં જોઈને કહી શકો કે 1 માટે y ની ઘાત ઓછી હશે જ્યારે 4 માટે y ની ઘાત વધારે હશે. શું કામ? કારણ કે y માં ફટાકથી ફેરફાર આવે છે જ્યારે 1 માં ફેરફાર ધીમે ધીમે આવે છે. હવે સમતાપી માટે PV નું સૂત્ર શું છે? સમતાપી માટે PV બરાબર અચળ છે ને, તો P બરાબર અચળના છેદમાં v ની 1 ઘાત થશે. હવે આ કોના માટે? સમતાપી. પછી સમોષ્મીમાં એક આણ્વીય માટે સમોષ્મીનું જનરલ સૂત્ર શું છે કે PV ની ગામા ઘાત બરાબર અચળ, એટલે કે P બરાબર અચળના છેદમાં v ની ગામા ઘાત. હવે જ્યારે એક આણ્વીય પદાર્થ હોય ત્યારે ગામા કેટલો,
ત્યારે ગામા 1.66 પછી જ્યારે 1.6 પછી જ્યારે બે દ્વિઆણવીય પદાર્થ હોય ત્યારે આ કેટલો 1.4 અને જ્યારે ત્રિઆણવીય પદાર્થ હોય ત્યારે 1.29 આવું છે ને એટલે જેમ જેમ આણવિકતા વધતી જાય એમ એમ ગામા ઘટતો જાય છે તો હવે આ જોઈ લઈએ તો ગામા મિનિમમ કોના માટે આવ્યો અથવા p ની જે v ની જે ઘાત છે એ મિનિમમ કોના માટે આવી સમતાપી માટે આવી કેટલી એક જ ઘાત તો પેલો ગ્રાફ કોનો હશે સમતાપીનો હશે પછી બાકીના ત્રણ કયા થઈ ગયા સમોષ્મી થઈ ગયા સમોષ્મીમાં મિનિમમ ઘાત કોની હતી તો ત્રિઆણવીય પદાર્થની હતી ને એટલે કે આ બીજો ગ્રાફ છે એ કોનો થઈ ગયો ત્રિઆણવીયનો એવી રીતે આ ઘાત થશે દ્વિઆણવીય અને આ ઘાત થશે એક આણવીય માટે સમજાય છે ફરીથી એક વખત કહી દઉં છું કે જ્યારે પણ તમને PV નો ગ્રાફ આપે ત્યારે જે ગ્રાફ ઓછો ઘટતો હોય એની ઘાત ઓછી હશે એમાં v ની ઘાત ઓછી હશે અને જે ગ્રાફ ફટાફટ ઘટતો હોય એમાં v ની ઘાત વધારે હશે 1/v ની ઘાત ઉપર જો અંશમાં લઈ લો તો પછી ઊંધું થઈ જશે તો 1/v ની ઘાત ફટાફટ ઘટતા ગ્રાફ માટે વધારે હોવાની છે આટલું ક્લિયર પછી ચાર પ્રક્રિયા આપી છે એક સમતાપી અને ત્રણ સમોષ્મી સમોષ્મીમાં ત્રણ વસ્તુ આપી છે એક આણવીય દ્વિઆણવીય અને ત્રિઆણવીય તો આ ચારેયમાંથી v ની 1/v ની સૌથી ઓછી ઘાત કોની છે તો કે સમતાપીમાં કેટલી એક જ ઘાત તો ઉપરનો જે ગ્રાફ છે ટોપમોસ્ટ ગ્રાફ છે કોનો આવશે સમતાપીનો પછી જેમ જેમ તમે નીચે આવો એટલે ઘાત વધવાની છે તો સમોષ્મીમાં ઘાત કેવી રીતે વધે તો કે ત્રિમાંથી દ્વિમાં જાઓ અને દ્વિમાંથી એક આણવીયમાં જાઓ ત્યારે ઘાત વધે છે ને એટલે આવી રીતે આવશે સમતાપી ત્રિઆણવીય દ્વિઆણવીય અને એક આણવીય આવી રીતે તમારો ગ્રાફ આવશે તો બસ આજના ક્લાસમાં આટલું જ આશા રાખું કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને નવું શીખવા મળ્યું હશે બાય બાય